આ પહેલો વિડીયો છે ને એ મેપનો છે. આપણે મેપમાંથી હું ડાટા કાઢીને તમને આપું તો એ વસ્તુ તમે એમાં ડાયરેક્ટ કોલ કરો તો એ વસ્તુ હું આમાં સમજાવું છું. આપણે તમારો એક કોડ બની જશે. જેમ સેલ્સવાળા હોય ને તો સેલ્સવાળાને માટે એક ફોલ્ડર બનાવી આપી છે અને એ વસ્તુ છે તમને આ ફોલ્ડર જેવું ખુલશે તો એમાં તમે એક્સેસ કરી શકશો. જે લિંક તમને પ્રોવાઈડ કરશું. તો આપણે હાર્દિકભાઈ છે એકને આપ્યા છે અને D00 છે એમાં તમારો કોડ આવશે. D0002 છે ને એ તમારો કોડ છે. આમાં ફોલ્ડર તમને જે લિંક્સ આપીશ એમાં ખોલશો ને તો એમાં અંદર આ રીતે ખુલશે. સેલ્સનું છે એમાં આપણે સેલ્સમાં દબાવવાનું. કોલિંગની વસ્તુ છે કહેવા માગું છું અત્યારે આ વિડીયોમાં, એટલે કોલિંગ માટે સમજાવી દઉં. તો આમાં કોલિંગમાં છે ઉપર પહેલા નંબરમાં, એમાં કોલિંગમાં દબાવવાનું છે. એમાં દબાવશો ત્યારે મેપ્સ આઉટરીચ ડાટા ખુલશે અને છેલ્લે જોઈ શકશો તમારો કોડ પણ આવશે જે તમારો D003 આવી જાય માની લ્યો તો એ રીતનું. પછી મેપ્સમાં દબાવવાનું. પછી સ્ટેટ વાઇઝ પણ આમાં રહેશે અને ઉપર ઓલ કરીને છે એમાં તમારે જવાનું છે, એમાં જ એડિટ કરવાનું છે. અને સ્ટેટ વાઇઝ છે ને એમાં સ્ટેટ વાઇઝ ખુલશે. જેમ માની લો સ્ટેટ પછી આવી ગયું ગુજરાત પછી માની લો તમને રાજકોટમાં આપ્યું છે તો રાજકોટમાં, અને રાજકોટમાં પછી કયું બિઝનેસ આપ્યું છે માની લો કે ફૂટવેરવાળા છે, એગ્રીકલ્ચર છે કે મેડિકલ છે કે બ્યુટીવાળા છે, એવી રીતે થઈ શકે. તો એમાં પછી આમાં કોડ વાઇઝ છે અને અંદર જઈને ફોલ્ડર બનાવેલા છે સ્ટેટ વાઇઝ. તો ઓલું વસ્તુ ખોવાય નહીં. જ્યાં જે વસ્તુ ગોતવી હોય ને તો એ વસ્તુ આલ્ફાબેટ પ્રમાણે મળી જાય. આપણે F કેટેગરી કરશું અને એમાં પછી ફૂટવેરમાં એ રીતનું. અને પેલું જે ઓલ લખેલું છે એમાં તમારે કામ કરવાનું છે. ઓલમાં પહેલાંમાં દબાવશો તો આપણે આ ભાઈને ફૂટવેરનું આપણે આપેલા છીએ અને એ છે ભાવનગરના ડાટા છે. તો એ વસ્તુ તમને ઓલામાં જાશો તો એ રીતનું પણ ખુલશે. F કેટેગરીમાં જઈને માની લ્યો કે ગુજરાત કર્યું, ગુજરાતમાં ભાવનગર કર્યું, ભાવનગરમાં પછી ABCDના આલ્ફાબેટ પ્રમાણે A to Z એમાં કેટેગરી હશે. A to Z જે બિઝનેસ સ્ટાર્ટ થતા હોય પહેલા અક્ષરથી. પછી એમાં Fમાં દબાવવાનું. Fમાં દબાવ્યા પછી ફૂટવેરમાં જવાનું. તો એ રીતનું એનું સ્ટ્રક્ચર છે. નીચેનું હતું ને એ સ્ટેટવાળું. આમાં ડાયરેક્ટ જે વસ્તુ તમને નીચે કામ આપતા જશો ને ફોલ્ડર વાઇઝ એ ડાયરેક્ટ જ આમાં મળી જશે. ઓલા અંદર જઈને કરવાનું નથી. આપણને ખ્યાલ ના આવે ને કઈ વસ્તુ આપણે કરી છે, કઈ વસ્તુ બાકી છે. તો આમાં પછી ઓલમાં બધું મળી જાય. એટલે આમાં દબાવવાનું. આમાં દબાવ્યા પછી ઉપર ફૂટવેરવાળું આવશે ને એમાં એક્સેલવાળું છે અને નીચે છે ને એ કસ્ટમર કાંઈક કહેવા માગે છે ને એ નીચે નોટ બનાવવાની છે. એ વસ્તુ છે કે શું કીધું, શું વાત થઈ છેલ્લે, એનું આખું ડાટા બનશે કે કેટલી વાત થઈ. તો આપણને ખ્યાલ આવે ને, ઘણા કસ્ટમર થઈ જાય તો પછી આપણને ખ્યાલ ના આવે કે કોની સાથે કઈ વાત આપણે કરી છે. તો એ રીતનું આપણે ખ્યાલ ના આવે. પણ આપણે લખેલું હોય તો એ વસ્તુ આપણને જાણવા મળે કે આની સાથે છેલ્લી આ વાત થઈ છે અને કસ્ટમરે આ કીધું છે અને કસ્ટમરને આ વસ્તુ મોકલવાની છે, એ વસ્તુ મોકલવાની બાકી છે. અને પછી આપણે એ વસ્તુ મોકલી દીધા પછી આપણે કસ્ટમરને પછી પૂછવાનું બાકી છે, કોલ કરવાનું બાકી છે કે સાહેબ તમને જે વસ્તુ આપણે મોકલેલા છીએ તો એ વસ્તુ તમે જોયેલું કે એ વસ્તુ તમારે લેવા માંગો છો કે એમાં કંઈક તમને ક્વેશ્ચન છે. તો એવું કંઈક તમને હોય કે તમે ના લેવા માંગતા હોય તો પણ કોઈ પણ પ્રોબ્લેમ હોય, કંઈ પણ વિચારતા હોય તો એકવાર અમને કોલ કરીને કેવડાવો કે કઈ રીતનું તમારે અત્યારે હાલમાં કરાવવું છે, તમારે નથી કરાવવું, તમારે કરાવવું છે કે તમે કંઈક બીજું માંગવા ઈચ્છો છો કે કંઈક બીજું વસ્તુ વિચારી રહ્યા છો કે ઓલાને ફોન કરવું, પૂછવું, ન પૂછવું કે જવા દઉં, એવી રીતે. તો પછી તમે એકવાર જણાવી દો કે ભાઈ મારે નથી લેવી, જે પણ ચોખવટમાં. તો આપણે પછી તમને કોલ ના કરી અને પછી એ રીતનું કંઈક તમારો ટાઈમ વેસ્ટ ન જાય અને અમારો ટાઈમ વેસ્ટ ન જાય અને તમને કંઈક ઓલું ખોટું ના લાગે. અમારી રીતે અમે પૂછવા માટે ફોન કરતા હોય જ્યાં સુધી આપણને ખ્યાલ ના આવે કે ભાઈ એ કસ્ટમર છે એ લેવા નથી માંગતા. એટલા માટે આપણે એમાં નોટ પણ બનાવીએ છીએ. તો આમાં ફૂટવેર છે માની લ્યો તો આ ફૂટવેરમાં દબાવવાનું. ફૂટવેરમાં જો એક્સેલવાળું છે, શોર્ટકટ છે. આમાં જે પણ લખશો ને તો સ્ટેટમાં અમે ઓલું કરી દઈશું. તો એ રીતનું બનાવેલું છે. તો એ રીતનું આમાં ડાટા એન્ટ્રી કરશો ને ઓટોમેટિક આમાં નીચે પણ એન્ટ્રી થઈ જશે. એટલે આમાં દબાવશો તો એ વસ્તુ ખુલશે. આ એક્સેલ ખુલી ગઈ. નાનું કરીને તમને દેખાડું. આ એક્સેલ ખુલી ગઈ અને આ વસ્તુ આટલી બનેલી છે. આ એના બધા ડાટા છે. આ છેલ્લે બધે છે ને જોવા 150 4.9 એ બધું એનો ડાટા છે. અને આ એના એડ્રેસ છે, બાકીની ડિટેલ્સ પછી અલગથી આપણે શીટમાં બનાવી તો પછી ગોતવું પડે. એટલે આમાં જ બધું બનાવી દીધું છે, આમાં જ મર્જ કરી દીધું છે. આપણે જોઈ શકો આ ભાવનગરનો ડાટા છે. એ રીતનું થઈ ગયું. આપણે પહેલું સમજાવી દઉં તમને. આ વસ્તુ રહેશે ફૂટવેરમાં. આ ઈ કેટેગરી છે એ આપણે ABCDમાં ચાલુ થતી હોય એ કેટેગરી છે. અને આપણે વસ્તી ગણતરી કરીએ ને આપણે આવે અમદાવાદ, પછી આવે આપણે સુરત, પછી વડોદરા, પછી રાજકોટ અને પછી ભાવનગર. એટલે આપણે આલ્ફાબેટ પ્રમાણે જોઈએ ને ABCDમાં તો ભાવનગર 5મા ક્રમે આવે. તો આપણે ABCDમાં જોઈએ ને તો ઈમાં આવે. એટલે ABCDE ઈ આવશે, એ 5મા ક્રમમાં આવશે અને ભાવનગર 5મા ક્રમમાં આવે છે એટલે ઈ લખેલું છે. F001 છે એટલે એ ફૂટવેરનું છે. અને D002 એટલે જે લોકો કોલ કરે છે ને એનું છે એ કોડ. એટલે આપણને ખ્યાલ આવે કે કયા વ્યક્તિએ આ કોલ કરેલ છે. અને નીચે આપણે
SR નંબર ડેટ, એટલે ડેટ જ્યારે આપણે કોલ કરીએ છીએ તો એનો એક લખી નાખવાનો. જ્યારે આપણે કોલ કરીએ છીએ ત્યારે 28 આપણે કોલ કર્યા તો 28 લખી નાખવાનું. પછી માની લો હવે 6 કોલ કર્યા, 7મામાં કોલ કરવા ઈચ્છો છો તો માની લો 29 તારીખે તમે કોલ કરો છો કે 30 તારીખે કોલ કરો છો, તો એમાં 6ઠામાં જ કે 7મામાં તમે કોલ કરો છો તો 7મામાં આમાં 2 કરી નાખવાનું, આમાં 2 લખી નાખવાના અને આમાં તમારે એ જે તારીખ 29 તારીખ કરતા હોય તો એ ડેટ મૂકી દેવાની. તો એ રીતનું તમારે કરવાનું છે. તો આપણને ખ્યાલ આવે કે તમે 28 તારીખે આટલા કોલ કર્યા છો, પછી આપણે આટલા કોલ બાકી છે, આ નીચેનું કોલ આપણે આ તારીખે કરીએ છીએ, તો ખ્યાલ આવે કે આ તારીખે આપણે કોલ કરેલા છે, તો ઓલું ફરીથી ઓલાને કોલ ન જાય ખોટું. એ રીતનું આપણને પણ ખ્યાલ આવે અને કેટલા ટાઈમથી આપણે કામ કરીએ છીએ, કેટલા દિવસ થયા છે આપણને આ સીટ પૂરા કરતાં, તો એ પણ આપણને ખ્યાલ આવે. એ વસ્તુ પણ આપણે પછી છેલ્લે જોઈ શકીએ. એ વસ્તુ થઈ ગઈ. અને આમાં બધા કોડ છે. આ પેલું તો E વાળું સમજી ગયા, F વાળું પણ તમે સમજી ગયા, D અને F0001 છે ને એ આપણે કસ્ટમરનો કોડ છે. એ કસ્ટમર જે આવશે તો આપણે કસ્ટમર એ કોડ પ્રમાણે આપણે ઓળખવાના છે. એક જેવા નામ ઘણા ના હોય તો આપણે કન્ફ્યુઝ થાય. નંબર હોય તો નંબરમાંથી કેમ ખ્યાલ આવે, કોક દી ન આવે, એટલે આપણે કોડ પ્રમાણે એને ફોલ્ડર બનાવતા જશું કે આ 28 F0028 વાળો છે એણે હા પાડી છે, F0019 વાળો છે એણે હા પાડી છે. તો એ રીતનું આપણે કોડ બનતા જાય અને નોટ બનાવતા જાય શું એની હારે વાત થઈ છે, તો આપણે ભૂલાય નહીં. એ વસ્તુ આપણને ખ્યાલ રહે. કોડ પ્રમાણે આપણે એ કસ્ટમર પણ વહેલા તકે મળી જાય. પછી જેને નથી થતું વારંવાર એને કોલ નહીં કરવાનો, એકવાર કોલ કરવાનું, બીજી આવતો હોય તો પછી નહીં કરવાના, પછી ઇન કેસ પછી કોઈક ઉપાડે એની હારે વાત કરવાની. એ રીતનું છે. આ સ્ટેટસ, આ જેટલા કોલ થાય આમાં સ્ટેટસમાં આપણે લખી નાખવાનું. આમાં ABCD ઉપર લખેલું છે ને, એમાં ક્લિક કરવાનું તો ABCD વાળું ખુલશે. એમાં આપણે લખી નાખવાનું ડન. તો ડન કરીને લખી નાખ્યું તો એટલે આપણે ખ્યાલ આવી ગયો કે આમાં આપણે વાત થઈ ગઈ છે. બીજા દિવસે કોઈક બીજા તારીખે કોલ કરી તો જે બતાવ્યું તમને આ સાઈડમાં તમે 2 કરીને અને જે એડ્રેસ છે કે ડેટ છે એ નાખી નાખવાનું અને આમાં 2 કરીને એ વસ્તુ કરી નાખવાની. તો આપણને ખ્યાલ આવે કે આજે બીજો દિવસ છે અને બીજા દિવસે એટલે આપણે નીચે કોલ કરવાનું બાકી છે અને 5 કોલ કર્યા, બધામાં 5માં ડન લખી નાખવાનું એટલે ખ્યાલ આવે આપણે 5 કોલ કર્યા છે. નકર આપણે ખ્યાલ નહીં આવે કે ક્યાં કોલ કર્યા છે. એ રીતનું આપણે આમાં ડન એ વસ્તુ લખી નાખવાની છે. પછી બીજી વસ્તુ સમજાવું તમને. એરાનું ક્લિક કરશો ને એમાં ખુલશે નીચે. જુઓ આ ખુલ્યું તો એમાં લખવાનું કેવો પર્સન છે, સારો વ્યક્તિ છે, કાઇન્ડ પર્સન છે, રૂડ પર્સન છે, ટાઈમ વેસ્ટ કરે છે કે નોલેજવાળો છે. જે વસ્તુ આપણે કહીએ છીએ તો એ વસ્તુ સાચે કા જાણે છે કે મારે સોશિયલ મીડિયા લેવું જ છે, તો એ રીતનું આ નોલેજવાળો પર્સન છે. એ રીતનું થઈ શકે. આપણે ટેક કરનાર રૂડ પર્સન તો આમાં આવી જાય અને અહીંયા ઉપર બાજુ H અને I છે ને અહીંયા દબાવશો અને એરો છે ને અહીંયા ડબલ ક્લિક કરશો ને તો આ મોટું થઈ જશે. એટલે ઓલું હંતાઈ ગયું હતું ને, માની લો આ સંતાઈ ગયું છે વાહે, તો આમાં ડબલ ક્લિક કરશો ને એ ખુલી જશે અને જે જેટલો આપણે ટેક્સ્ટ લખેલું હશે ને એના પ્રમાણે એ મેન્ટેન થઈ જશે. એ વસ્તુ છે. અને આ કસ્ટમરવાળું રીમાર્ક એટલે કસ્ટમર આપણે માની લો એક હારે વાત થઈ તેમાં દબાવવાનું, 2-3 વાર દબાવવાનું તો ઓલું ખુલશે. ક્યારે ખરખી રીતે દબાવવાનું ના હોય ને હાથમાં, એટલા માટે. ઇન્ટરેસ્ટેડ છે, નોટ ઇન્ટરેસ્ટેડ છે, પછી કોલ આપણે ઉપાડ્યો નથી, પછી કહે છે કે પછી વિચારશું, ફ્યુચરમાં લેશું. અને મીટિંગ ડાયરેક્ટમાં એટલે એ કહે છે કે અત્યારે જ કોલ કરાવો, મારે અત્યારે જ જોઈએ છે અને મારે વાત તો કરાવો, મારે લેવાની ઈચ્છા છે તો વાત કરાવો આગળ, એમ કે તમે વાત કરો કે હું જે પૂછું છું કયો. તો એ લોકો છે કે ઇન્ટરેસ્ટેડ છે અને વધારે ઇન્ટરેસ્ટેડ છે કે લેવી જ છે ને એ ગોતે જ છે ક્યાંક. અને કોલ લેટર એને પછી કોલ કરવાનું છે કે ઇનકેસ કોઈક કહે કે મને 8 વાગે આપણે કોલ કર્યા હોય સવારે, કે માની લો આપણે 4 વાગે સાંજે કોલ કર્યા હોય, એ કે મને 6 વાગે કોલ કરજો ને, કે કોઈક કે રાત્રે મને કોલ કરજો, તો એ કોલ લેટરમાં રાખવાનું કે આપણે પછી એને કોલ કરવાનું છે. એ રીતનું આપણે રિમાઇન્ડર રહે, એ વસ્તુ ખ્યાલ રહે. તો એ રીતે આપણે હું પણ બનાવી દઈશ અને એ રીતનું તમારે નોટમાં લખવું ને તો પણ લખી શકું કે આને કોલ લેટરમાં. પછી આપણે એને વાત કરી લઈશું એ જ દિવસે જેણે જે ટાઈમ એને આપેલા હોય અને આપણે એ ટાઈમે કોઈ ખારે બીજા હારે વાત ના કરતા હોય અને ફ્રી હોય તો એ ટાઈમે આપણે એની સાથે વાત કરી લઈશું અને એ બધું ક્લોઝ કરી નાખશું. એક જ દિવસમાં 5 જગ્યાએ કોલ કરો તો 5 જગ્યાએ આપણે ક્લોઝ કરી નાખશું. ઇનકેસ એવું થાય કે કાલે વાત કરી શકીએ સાહેબ, એમ પૂછી લેશું આપણી પાસે ટાઈમ ના હોય તો પછી આને કાલ માટે ફોરવર્ડ કરીને આપણે લખી નાખશું કે કાલે સવારે 10 વાગે કે બપોરે 2 વાગે એને કોલ કરવાનું છે. તો એ રીતનું પણ થઈ શકે સિચ્યુએશન પ્રમાણે. પછી આમાં આપણે ક્લાયન્ટ નેમ લખવાનું છે. માની લો મારું નામ સમીર છે તો આમાં સમીર લખી નાખવાનું કે સમીર સાથે વાત થઈ છે. તો આપણને ખ્યાલ આવે જ્યારે આપણે હું કોલ કરતો હોય, તમે મને ફોરવર્ડ કરો કે સમીરભાઈ આમાં તમે વાત કરો, તો હું કોલ કરતો હોય તો મને પછી તમને ન પૂછું કે સાહેબ ઓલા તમે જે કોલ કર્યા એ કસ્ટમરનું નામ શું છે, એટલે આમાં કસ્ટમરનું નામ લખી નાખો ને તો આમાંથી વાત થઈ જાય. એટલા માટે આ બનાવેલું છે એક કોલમ, એટલા માટે. અને નીડ ડાટા તમને ખ્યાલ આવે કે ભાઈ મારે આ વસ્તુ નથી જોતી ભાઈ, જે આપણે 2-3 સર્વિસ કીધી. માની લો કોક કે મારે શૂટિંગ કરાવવું છે કે મારે પ્રોડક્ટ છે મારી પાસે એનો ફોટોગ્રાફી કરાવી છે, મારે એ વસ્તુ નથી જોતી પણ મારે ઓનલાઈનમાં નાખવા માટે કે આપણે ઈ-કોમર્સમાં નાખવા માટે ને ફોટોગ્રાફી કરાવી છે. તો આપણે તમે લખી નાખજો ABCDમાં ઉપર છે ને એમાં દબાવીને આમાં લખી નાખજો ફોટોગ્રાફી નીડ ફોર ન્યૂ પ્રોડક્ટ. એટલે આવી રીતે તમે લખી નાખજો. કેમાં દબાવશો એરો આવશે એમાં ડબલ ટિક કરવાની
તો ઓલું જેટલા આપણે ટેક્સ લખ્યા એના પ્રમાણે એડજસ્ટ થઈ જશે. આ રીતનું તમે એક નીટ ડાટા એક જણાવી શકો. એ વસ્તુ નથી લેવા માંગતો પણ બીજી વસ્તુ લેવા માંગે છે, અને કઈ વસ્તુ આમાં લેવા માંગે છે આપણે કીધી હોય તો આપણે આમાં લખી નાખવાનું, તો આપણને ખ્યાલ આવે કે કઈ વસ્તુની એને જરૂરિયાત છે. તો એ રીતની આપણે એને જ્યારે કોલ કરીએ ને તો એ રીતની ત્યારે એની સાથે વાતચીત કરી શકીએ આપણે. ટેલિકોલર રીમાર્ક, આમાં ટેલિકોલરમાં જે વસ્તુ છે તો તમારે કંઈક બીજી નવીન વસ્તુ પણ કહેવાની હોય કે મારે આની સાથે આવી વાત થઈ અને આવી રીતે આ બધું કહેતો હતો અને આ રીતનું છે, તો તમે તમારી રીતે પણ મૂકી શકો કે આમાં આવી રીતે છે. અને જે ટાઈમિંગનું કહે ને, જે ટાઈમિંગ કહે કે માની લો મને કહે કે 4 વાગે ફોન કરજો ને, તો આમાં લખી નાખવાનું 400 પોઈન્ટ, સવાર હોય તો AM અને બપોર પછી PM, એટલે PM કોલ, PM को कॉल करना है, આવી રીતે લખી શકો. નકર કોલ કરવાનું છે એવી રીતે પણ લખી શકો ગુજરાતીમાં પણ, કે આવી રીતે કોલ કરવાનું છે આ ભાઈને, આ વાગે 4 વાગ્યાનો આપણને ટાઈમ આપ્યો છે એ રીતનું. અને એવી રીતે કહી શકો કે મારે આ ટાઈમે વાત થઈ છે, એ પણ તમે ઉમેરવું હોય તો ઉમેરી શકો. તો આપણને ખ્યાલ આવે કે સાહેબ તમને 2 વાગે કોલ કર્યા હતા, પછી આપણે આ રીતનું થયું હતું, એ પણ તમે લખી શકો. અને ઇનકેસ આ પણ ના લખવું હોય, તમે 4 વાગ્યાનું ખાલી મને ટીક કરી દો, તો ઓલું એક ફોલ્ડર તો બનવાનું જ છે એનું કે કઈ રીતે વાત થઈ છે, તો એમાં પણ જોઈ શકશો કે તમે આ ટાઈમે તમે કોલ કરેલ છે. તો એ પણ તમારે નોટ કરવાનું છે કે યાર આપણે કોલ કરેલા હતા છેલ્લે, એ રીતનું છે. તો આપણને ખ્યાલ આવે કે આપણે એને કહી શકીએ ભાઈ સાહેબ તમે આપણે 5 વાગે કે 2 વાગે ભાઈએ કોલ કર્યા હતા, એના ટીમથી વાત કરું છું. અને પછી આમાં સમીર રીમાર્કમાં અમે પછી અમને કોલ કરી લઈ, એના પછી આપણે કહી શકીએ કે આપણે આ રીતનું છે કે મેં આની સાથે વાત કરી, આવું કીધું છે. પછી તમે ઇનકેસ તમને કહેતો હોય કે ભાઈ તમે પૂછી લેજો ને આ વસ્તુ ફરીથી, તો ઓલું રિલેશનશિપ બિલ્ડ રહે અને થોડુંક ઓલી રીતે રહે કે આપણે કહેતા હોય કે આ વસ્તુ પૂછી લેજો. તો આ રીતનું અમે લખી આપી કે આને ડન થયું, આને ડન નથી થયું, આને 5 વાગ્યાનો ટાઈમ આપ્યો છે. તો એવી રીતે હું અમારી રીતે લખી નાખી, એટલે સમીર રીમાર્કમાં. અને જે આમાં કોલ કરે એ ટેલિકોલર પર્સન નેમ, એટલે જે કોલ કરતો હોય એનું નામ, માની લો મારું નામ અમર છે, હું કોલ કરતો હોય તો અમર લખી નાખવાનું, એ રીતનું. તો આપણને ખ્યાલ આવે કે આ લીડમાં કોણે વાત કરી છે. કોડ પ્રમાણે તો ખ્યાલ આવે. કોઈક દિવસ તમે કોલ ના કરતા હોય, ઇનકેસ કોઈક આ સીટમાં બીજો કોઈ કોલ કરતો હોય, તો એ રીતનું બની શકે. એટલે જે લોકો કોલ કરે તો એ લોકોનું નામ લખી નાખવાનું, તો આપણને ખ્યાલ આવે કે આ કોણે એ કસ્ટમર સાથે વાત કરેલી છે. ઇનકેસ એવું થતું હોય, કોઈક દી આમાં તમે કામ ના કરતા હોય, કોઈક બીજાને આ સીટ આપેલી હોય, ઇનકેસ તમે ક્યારેક વચ્ચે રજા રાખી હોય, તો એ સીટમાં કોઈક બીજાને આપેલી હોય, પેન્ડિંગ પડી હોય, અને આમાં સારા લોકો મળતા હોય આપણને, માની લો ફૂટવેરમાં, તો એ વસ્તુ માટે કોઈક બીજાને કોલ કરાવતા હોય આપણે, એ રીતનું બની શકે. બસ એટલી વસ્તુ આપણે આમાં લખવાની છે. પછી તો આ એના ડાટા છે સાઈડના. એટલે આ બધું કરવાનું છે. આ વિડીયો જોઈ લ્યો અને કાંઈ ના સમજાય તો પણ પૂછજો. અને પછી આ કામ કરતા હોય તો પણ તમે ક્યાંક અટવાવો તો પણ પૂછવાની છૂટ છે કોઈ પણમાં, કે તમને કઈ વસ્તુ ડિલીટ થઈ જાય, કઈ વસ્તુ ભૂલમાં થઈ જાય તો પણ મને કહેવાની છૂટ છે. અને કાંઈ પણ વસ્તુ આપ કામ કરતા હોય, કાંઈ પણ વસ્તુ મારે પૂછવી હોય ને તો સવારે 8 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધી, ક્યારેક ઇનકેસ ફોન ના ઉપડે, ક્યારેક સૂતા હોય કે કંઈક બાથરૂમમાં હોય કે બીજી જગ્યાએ તો ના ઉપડે, પછી ત્યારે કોઈક કામ હશે કે હું એ ફોન જોતો હોઈશ કે ફોન મારી પાસે હશે તો તમને ત્યારે કોલ કરી લઈશ બેક ટુ બેક, કે જ્યારે મિસ કોલ હશે ત્યારે હું જોઈને પાછું તમને કોલ બેક કરીને પૂછી લઈશ કે ભાઈ કઈ વસ્તુ પૂછવા માટે, કંઈ કોલ કર્યા હતા, કંઈ કામ હતું, કંઈક કહેવાનું હતું કે કંઈક વસ્તુ છે, એટલે પૂછી લઈશ તે ટાઈમે મને કોલ કરી લેવાનું. આ સીટમાં કંઈ પણ ના સમજાય હું તમને ત્યારે જ કહી દઈશ. મારા મોબાઈલમાં કરીશ એડિટ તો એ તમારામાં દેખાશે, તો એ વસ્તુ તમને દેખાડી દઈશ. ભાઈ કે તમે 12 નંબરમાં છે કે આમાં છે, તો તમે 5 નંબરમાં કોડ છે એમાં કંઈક પૂછવા માગો છો, આ નંબરમાં કંઈક પૂછવા માગો છો કે આમાં શું લખવું છે, એ વસ્તુ એવી રીતે બધી વસ્તુ તમને જણાવી દઈશ. એ વસ્તુ થઈ જશે. એટલે આ મેપમાંથી ડાટા કાઢેલા છે, આમાં કંઈક કરવાનું નથી. આ બધા નંબર આપેલા છે નીચે, એમાં ખાલી આપણે કોલ કરવાનો છે અને વેરીફાઈ કરવાનો છે કે આને જોઈએ છે કે આને નથી જોતો. એ વસ્તુ આપણે વેરીફાઈ કરી દઉં, પછી અમે આગળ સંભાળી લઈશું. અમારી રીતે અમે વાતચીત કરી લઈશું. જે રીતનું તમને કંઈક પૂછાવું હોય છે તો તમને કહી દઈશું કે સાહેબ તમે આ વાત કરી લો, પછી મને ફોરવર્ડ કરો, હું વાત કરી લઈશ. કંઈક વસ્તુ લેવા માંગતો હોય છે, અર્જન્ટ હશે કે આપણે ના ટાઈમ વેસ્ટ કરવા માંગતા હોય તો ડાયરેક્ટ એજન્સી સાથે પણ વાત કરાવી દઈશું. એ વસ્તુ આ મેપની છે. હવે તમને સમજાવું કે આ બીજું વસ્તુ શું છે ઇન્સ્ટાગ્રામનું. આ વસ્તુ થઈ હતી મેપ્સની વસ્તુ થઈ છે.